ફિલ્ટર આવી ગયું છે ને ફિલ્ટર હમણાં રિપેર થઈ જશે. તો ફિલ્ટર આજે આજે ડિલિવર થઈ ગયું હતું અને ઇન્સ્ટોલેશન માટે આવ્યા છે. આપણે અર્બન કંપનીનું લીધું છે. બતાવશું ફિટ થઈ જાય તો ઇન્સ્ટોલેશન કરે છે, જોઈએ આપણે. અવાજ ફર્સ્ટ ટાઈમ જ આવે કે એટલો અવાજ આવે જ છે? ઓકે ઓકે, અંદર પાણી જશે પછી અવાજ આવતો બંધ થઈ જશે. ઘરે નાસ્તો કરવાની અને મજા નહોતી આવતી એટલે બહાર લઈને આવ્યો નાસ્તો કરવા હાટો. કે ઘરે નથી ભાવતો. જો આ જબલું ભીરું શાક મારું નથી, આ ઈશ્વરનું છે. બધાને ખબર જ હોય કોણ હોય, કહેવાની જરૂર ન હોય. એમ નહીં, મેં તો ખાલી આ 5 વાળો પોપડિંગ જ લીધું હતું. ઓલી વેફર ને બધું કોણે લીધું હતું? બધું તે જ લીધું છે. કેમ ખોટું બોલે? કસમ ખા, ભગવાનના કસમ ખા. આ કસમ ન ખા. હા તો બસ. તો તું નહીં ખા ને? શીખી જાઉં. તો તું નહીં ખા ને? ના, હું વેફર તો એમાંય નથી ખાતી, મને ભાવે નહીં વેફર. બીજું કાંઈ નહીં ખા ને તો અંદર છે? ખાલી પોપડિંગ જ. હવે જોશું આપણે. અમને બે મોઢે ખાય પછી એમ કે હું નહીં ખાવે. કઈ જગ્યાએ? ન્યારીડીમ. ન્યારીડીમ એ બિસ્કિટ એ લઈ આવ્યા ઓલા ડોગી નાખા. ડોગી આવે ત્યારે ડોગી આવશે. કો બકાવ પાર્લે છે. આ પાર્લેજી મારા માટે, વેફર એના માટે અને પોપડિંગ મારી. પાર્લેજી કે ડોગી માટે છે, તારા માટે નથી. આ પણ થોડા હું ખાય છે એમ કે? ના ના, પાર્લેજી મને નથી ભાવતા. મને ટોસ્ટ ભાવે ને ઈ તે છે ને એલચી વાળા, અને ઈ સવારે એક જ ટોસ્ટ ભાવે ખાલી. બબ્બે મેકવા ને વધારે મેં ગયેલું હોય ત્યાં દાંડી કોઈ ના હોય. હાલે અહીંયા બધા લાઈનમાં બબડું ભાઈ ને અમે ખાલી થઈ ગયું ને આમ એક જ ફટાફટ ખાતા અને 2 મિનિટ એક્સ્ટ્રા. આ એક મિનિટ પાછળ રહી ગઈ. અને 3 પેકેટ બિસ્કિટ થઈ ગયા. કેટલી ભૂખ લાગી હશે.
વિનર છે એ વિનર. ઓલાનું ધ્યાન બીજે છે, ભટકતું જ ધ્યાન છે એનું, ફટકતું.